શહેરમાં જાહેરમાં વિદ્યાર્થીઓ યુવતીઓ કે મહિલાઓની છેડતી થવી સામાન્ય બાબત બની ગઈ છે। સિંગણપુર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલા ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રોડ પર છેડતી થઈ હતી। જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી, કોઈ કાર્યવાહી નહીં હતી, પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિદ્યાર્થીના પિતાની ફરિયાદ લેવામાં આવી હતી। સિંગણપુર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલા ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રોડ પર છેડતી થઈ હતી। જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી, કોઈ કાર્યવાહી નહીં હતી, પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ લેવામાં આવી હતી। સિંગણપુર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારની ધોરણ 4માં અભ્યાસ કરતી સગીર દીકરી સ્કૂલેથી ઘરે જવા રોડ પરથી પસાર થતી હતી। તે દરમિયાન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના એક મકાનમાં કામ કરતા શ્રમિક દ્વારા બાળકીની નજીક પહોંચીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા। દીકરીએ ઘરે જઈને માતાને વાત કરી હતી। તેની માતાએ પોલીસ સ્ટેશનમાં પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી, જોકે ફરિયાદ દાખલ થઈ નહોતી। બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા। ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાથી સોશિયલ મીડિયામાં સવાલ ઉઠ્યા હતા। પોલીસે બાળકીના પિતાને બોલાવીને તેની પાસેથી ફરિયાદ લીધી હતી। આ સમગ્ર મામલે વિવાદિત બનતા સિંગણપુર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી। પોલીસે છેડતી કરનાર શ્રમિક યુવક સામે તો ગુનો નોંધ્યો જ છે, સાથે જ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।